આ બાજરી શું છે પેલા જુઓ તમે. આ તો મિત્રો સીલ જેવું લાગે છે. આરી બાજરી જે આપણે અમેરિકન બાજરી કરતા હતા, પણ 3 મહિના જેવું પૂરે છે અને તેનો ફિક્સ ભાવ હોય છે 1040 રૂપિયા. હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દોસ્તો. તો આપણે એક તમને આજ નવી ઇન્ટરેસ્ટિંગ વાત કહેવાની છે કે આપણા ગામમાં આજે 2 જગ્યાએ એવી વસ્તુ વાપરવાની છે કે તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. અમે તો મિત્રો નહીં જોઈએ એટલે તમને બતાવી દઈએ. તો અમે પહેલી વખત જોઈ લે અમારે મિત્રો આવું આવેલું છે. તેનું નામ વાપરીને તો આવું આવે. તો મિત્રો તેનું નામ વાપરશો તો તમને નવાઈ લાગશે કે આ વળી આવી વસ્તુ શું લઈને આવ્યા છે. તો મિત્રો તેનું નામ છે અમેરિકન બાજરી. તો મિત્રો તમને પણ નવી લાગશે કે અમેરિકન બાજરી શું છે, શું આ વસ્તુ ખાવાની છે, પીવાની છે, શું છે આ. તો મિત્રો એ વસ્તુ છે દવા માટે કોઈક વપરાય છે અમેરિકન બાજરી. અમને મિત્રો એટલો બધો હજુ ખ્યાલ નથી, કેમ કે અમે ગયા નહીં હજુ, પહેલી વખત ખાલી વાત જ હોભળી છે. તો આજે મિત્રો આપણે ત્યાં જવાનું છે, તેમની મુલાકાત લેશું. તો શું શું આપણને જાણવા મળે છે, કેવો પાક હોય છે, શું શું જાણવા મળે અને શું શું નવી ઇન્ટરેસ્ટિંગ વાતો હોય છે, કંપની દ્વારા વાવવામાં આવે છે કે હાથે ઘરે વાવવી પડે છે, શું ખર્ચો હોય છે, શું મેન્ટેનન્સ હોય છે, શું શું મજૂરી હોય, ખાલી વાટવાની લેવાની કે આપણે ભરાવી જાતે પડે છે માર્કેટમાં, એ એટલી બધી આપણે ખબર નહીં મિત્રો. તો આપણે ત્યાં જઈને વાતચીત કરીએ શું કે છે. તો આપણા મહેમાનના ઘરે જ વાવેલી છે. મહેમાનનું નામ છે બદોબા, આપણા ઘરના જ છે. તો ખાલી વાત હોભળી હતી મિત્રો, જ્યાં તો નહીં આપણે હજુ એક વખત. તો આજે સ્પેશિયલ તેમની મુલાકાત લેવા જવાનું છે બદાબાની, એ પણ સ્પેશિયલ બાજરી ધોવા માટે. તો મિત્રો આપણે બાઇક તૈયાર થઈ ગયું છે. તો આપણે આવી ગયા છે ચોકમાં. તો આપણે એક મિત્રને લેવાનો છે વચ્ચેથી ગોમતી. તો ગોમતી મિત્રને લઈ અને સીધા આપણે બદાબાના ઘરે જઈને મળીએ. તો મિત્રો જો આવી બાજરી તમે પણ કોઈ દિવસ જોયું હોય કે અમે તો મિત્રો નહીં જોઈ, તમે જો જોયું હોય તો કમેન્ટ કરજો, કેમ કે અમને ખબર નહીં મિત્રો એટલો બધો હજુ શું કહેવાય પેલું નહીં, અનુભવ નથી. अच्छा हमको सिखा रिया है. તો મિત્રો તમે કમેન્ટ કરજો અને જણાવજો કે અમે પણ આ બાજરી જોયેલી છે. તો જોઈ હોય કમેન્ટ કરજો મિત્રો. તો ચલો હવે મળીએ આપણે બદાબાના ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે બદાબાના ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં પહેલા તો બટાકા બધાયતું. તો મિત્રો આ બાજુ બટાકા છે જ બધા, અને બાજરી તમે જે કીધી હતી અમેરિકન બાજરી એ થોડી આગળ છે, એટલે તમને બતાવું. પછી જાય એવું નહીં લેજો, પાળામાં જ ના રે પેલા રે. આજે આપણે અમેરિકન બાજરી વાવી છે ને, તેમના શેઠ છે પેલા આવે દાયરા જુઓ મિત્રો. આપણો મિત્ર પણ સાથે આવી ગયો છે. તારે કોઈ આવું છે કશું જ નહીં. કોક તો બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ये बड़ी अच्छी बात कही आप. તે બાજરી જોઈ જાય કોઈ દાડો નહીં. તો મિત્રો અમારો પણ પહેલો એક્સપિરિયન્સ છે કે બાજરી કેવી છે, તો તમને બતાવું. તો જો મિત્રો પોકવા આવ્યા છે, થોડી જ વાર છે પેલી ઊભી. તો ફાઇનલી મિત્રો આપણે બાજરી જોડે પહોંચી ગયા છો. તમને બાજરી બતાવું. આ બાજરી શું છે પેલા જુઓ તમે. આ તો મિત્રો સીલ જેવું લાગે છે. કેવું લાગે? હા લાગતું જ નહીં બાજરી છે. શીલના દોણા ગણા, શીલનો બીજવારો જીઓ પેલો ગોપાલ હારે અમેરિકાની બાજરી છે. અમેરિકાની તમને અમેરિકાની ઇન્ટ્રો લાવો બરો કંઈક. તો જો મિત્રો આ બાજરી હજુ તો પાચી જઈ છે. આ બાજુ પાચી ગઈ છે. અરે દોણા જુઓ મિત્રો આપણા બદોબા. મને છે ફરતો કરે. ફેમસ કરી નાખા. જો મિત્રો બાજરી તારા હાથમાં રહે. આરી બાજરી જે આપણે અમેરિકન બાજરી કરતા હતા, પણ તો બાજરી આખી અલગ જો ભાઈ, રાજગરા ટાઈપ. રાજગરા ટાઈપ. આમ તો શીલડા જેવી કડવી.
દવા માટે સાચી દે છાશ કે થોડી 10 રૂપિયાનો મસાલો બગડી મસાલો ખાઈને શું કરી જો મિત્રો કેટલી બધી બાજરી વાય છે ભાઈ 2 વીઘા ઉપર છે જો મિત્રો ખાસી બધી બાજરી વાયેલી છે બધા બાય જો મિત્રો ખાલી બાજરી આમ તો મિત્રો રાજગરા જેવું જ આવે છે આમ ક્વોલિટી રાજગરા જેવું જ તો મિત્રો આ રાજગરા જેવું હોય છે અમેરિકન બાજરી કહેવાય છે પણ એ દવામાં ઉપયોગ થાય છે અને 3 મહિના જેવો કોઈક પાક હોય છે કે 3 મહિના ઊભું રાખવાનું આમ તો સેમ રાજગરા ટાઈપ જ આવે કે રાજગરો જ છે પણ 3 મહિના જેવું ઊભું રહે છે અને તેનો ફિક્સ ભાવ હોય છે 1040 રૂપિયા અને કંપની દ્વારા વવરાવામાં આવે છે તો કંપનીવાળા હાથે આવીને લઈ જાય છે મિત્રો તો આપણે ખાલી મજૂરી કે કોઈ ખર્ચ વધારે હોતો નહીં ખાલી મજૂરી હોય છે તો મજૂરી આપણે કરવાની હોય છે અને મજૂરીમાં ખાલી ઠેસર અને વાઢવું 2 કોમ હોય છે અને લેવાવાળા તો કંપનીથી દ્વારા જ આવે છે બધા તો મિત્રો જોઈ શકો તમે કેટલી બધી બાજરી છે તો મિત્રો આમાં કોઈ મેન્ટેનન્સ કોઈ વધારે ખર્ચો નહીં કે કોઈ વધારે મેન્ટેનન્સ નહીં આમ ભવાય તો મિત્રો આ બાજરીમાં એક ગેરંટી આલી રહ્યા છે આપણે બધો બા પેલા ભાઈ કે જે રાજગરામ જે કોહો વાગતી હોય છે ને એવી કોહો બહો ના વાગે એમાં એવી સરસ ગેરંટી આલી રહ્યા છે ये बड़ी अच्छी बात कही आप તો મિત્રો તમે જોઈ શકો છો આમ રાજગરા જેવી જ છે આવો વીઘે તો મિત્રો વીઘેઓનો ઉતાર 60 થી 65 મણ જેવો હોય છે કંપની જો ક્યાં છે આ પહેલી વખત હજુ વાઈ છે કોઈ ગામમાં વાઈ નહીં 2 જગ્યાએ ચાલી વપરાણી છે આ તો ખાલી ચેક કરી રહ્યા છે કે કેવી ઉગે છે પછી આપણે પોર વાવશું ફરીથી આ તો શિયાળે વવરાય ને બધા બા તો મિત્રો આ તો શિયાળે હોય આપણે તો ઉનાળે બાજરી વાવો છે આ તો શિયાળે બાજરી છે આ છે દવા નહીં ભાઈ ખાવાની નહીં જો મિત્રો ડોકાય ખાસા અધર છે ભા ફુવારા ને વટી ગયા છે હા આ ડોકો જુઓ પેલી બાજુનો ફુવારાનો ડોકો જુઓ ખાસો બધો મોટો છે તો મિત્રો બાજરીનો કોઈ કલર નહીં બધી હાવ અલગ અલગ જ છે જેમ રાજગરામ લાલ ડોકા હોય અને લીલા હોય છે એમાં આમાં પણ લાલ ડોકા અને લીલા ડોકા હોય છે મિત્રો પેલા શરૂઆતમાં પાક જ્યારે વાવો તો પાકમાં ના આવે એટલે મિત્રો પેલા થોડી આવી હોય છે અને આવી જોઈ લો એ આવી હોય પછી પાકમાં આવે તો આવી થાય થોડી આવી થાય અને હાવ પીળા જેવી થઈ જાય એટલે સમજી લેવાનું કે મિત્રો આપણે પાકી ગઈ છે બાજરી જેવી બાજરી છે પણ વધવામાં જેટલી બાજરી જેટલી જ વધે છે તો હાઇટમાં મિત્રો એટલી થાય છે અને વજનમાં સારી ઉતરે છે વીઘે કે 65 થી 60 થી 65 તો મિત્રો બાજરી પણ એટલી જ ઉતરતી હોય છે તો સારું કહેવાય મિત્રો આપણે પણ 1040ના ભાવની આવતા વાવશું તો કેવું રહે છે બધા બાને કેટલી હજુ ઉતરે છે તે આપણે પૂછ્યું નહીં પણ હજુ બધું બા વાવે શું કહે છે પછી ખબર પડે તો ચલો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ બધા બા જોડેથી નવી વાતો જાણવા મળી ખાસી બધી તો હવે આપણે ઘરે જઈએ તાર કોઈ કેવું છે ભાઈ ભાળી હતી ચાર ભાળી હતી મને ગમી હા પહેલી વાર આપી જોઈ અમેરિકાની બાજરી જબર લાગી હવે તો પાછે ધીરે ધીરે જેમ બધાને ખબર પડશે એમ વાવ મળશે તો મિત્રો અમને તો ખબર નથી પહેલી વખત અમેરિકન બાજરી જોઈ છે તો આવતા મિત્રો અમે પણ ટ્રાય કરશું ભાવ વધારે મળે હા ભાવ સારો મળે 1040 રૂપિયા મિત્રો આજ આપણે સાદી બાજરી 400 રૂપિયા 500 રૂપિયા જતી હોય તો મિત્રો આમાં પૈસા પણ ડબલ મળતા હોય છે તો સારું કહેવાય જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી